શાકભાજી માર્કેટમાં સૂકા લસણના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। એપીએમસીમાં હોલસેલ માર્કેટમાં લસણના ભાવ પ્રતિ 20 કિલોએ 4000 થી 5600 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે। ગયા વર્ષે ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ ન મળતા તેઓ સૂકા લસણની જગ્યાએ અન્ય પાકની ખેતી તરફ વળ્યા હતા। ત્યારે ભાવમાં વધારો થતા ગૃહિણીનું બજેટ પર અસર જોવા મળી રહી છે। છૂટક બજારમાં સૂકો લસણ 400 થી 450 રૂપિયા પ્રતિ કિલોને ભાવે વહેંચાઈ રહ્યું છે। ત્યારે ગૃહિણીઓને સરકારને ભાવ વધારા પર અંકુશ लगावा माटे पण अपील करी छे। वेपारीओए आगामी दिवसोमां भावमां घटाडानी संभावना व्यक्त करी छे। શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે। ત્યારે આપણી જોડે ગૃહિણીઓ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। બેન, શાકભાજીની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે, કઈ રીતનું હવે બજેટ ખોરવાયું? દરેક શાકભાજીના ભાવ વધે છે તે તો ચાલે, પણ રોજિંદા જીવનમાં નાની નાની વસ્તુમાં કામ આવતા જેમ કે લસણ, સૂકું લસણ 400-450 રૂપિયા કિલો મળે છે। એનાથી અમારે તો લેવું કે ન લેવું, કોઈ મસાલામાં વાપરવું કે ન વાપરવું, બે વાર વિચાર કરવો પડે છે। જે રીતના લસણના ભાવમાં વધારો થયો છે, ઓચિંતો વધારો થતાની સાથે જ હવે ગાડીની અંદર બજેટ બી ખોરવાયું છે। આ રીતનો વધારો કેટલું યોગ્ય? અરે અમારે તો દરેક વસ્તુ માટે વિચારવું પડે છે। અને સૂકું લસણ, લીલું લસણ, હમણાં તો શિયાળો છે તો લીલું લસણ ખાવું જોઈએ, પણ સૂકું લસણનો જેટલો ભાવ છે તો લીલું લસણ તો ખાવાનો વિચાર જ મૂકી દેવો પડે છે। માર્કેટમાં કેટલા રૂપિયા કિલો લસણ વેચાતો હોય, તમે લેવા માટે જાઓ ત્યારે કઈ રીતનો ઘરનો બજેટ ખોરવાય? માર્કેટમાં અત્યારે લસણનો ભાવ 450 ચાલી રહ્યો છે, જે બહુ જ વધારે છે। અને રોજિંદી વસ્તુમાં ડુંગળી જેવો ભાવ, ડુંગળી કોને જ યુઝ કરવા ના જોઈએ? ડુંગળી તો રોજ જ વાપરવામાં આવતી હોય, સલાડમાં ખાઓ તમે, એ શાકભાજીમાં ખાઓ, તો એના ભાવ વધારે રોજે રોજ વધતા જાય છે। એના માટે અમારે કરવું શું? અમારું બજેટ તો સાવ ખોરવાઈ ગયું છે। લસણનો ભાવ કેટલો છે એમ માર્કેટમાં? આમ જોવા જઈએ તો ઝીણું લસણ લેવા જાઓ તો 400 રૂપિયા છે, તમે મોટું લસણ લેવા જાઓ તો 450 રૂપિયા કિલો છે। 400 રૂપિયા કિલો, 450 રૂપિયા કિલો, આટલો મોંઘવારીને લઈને હવે કઈ રીતની સરકાર પાસે તમે અપીલ? સરકાર પાસે એટલી જ અપીલ છે કે થોડું સસ્તું જોવે। રોજે રોજ બટાકા ને ડુંગળી બધાના ભાવ વધતા જાય છે, તો ગૃહિણીઓને કરવું શું? રોજે રોજ શાકભાજી ને એની તો જરૂરિયાત હોય જ ને। ભાવ તો ઓછા થવા જોઈએ ને, જે ઓછા થતા નથી। શાકભાજી હોય કે અન્ય વસ્તુ હોય, તમામની અંદર હવે વધારો જોવા મળી રહ્યો છે। હવે કઈ રીતનું બજેટ ખોરવાયું છે અને હવે કઈ રીતની આશા અપેક્ષા? અમારું છે ને પૂરેપૂરું બજેટ ખરવાઈ ગયું છે। શાકભાજી મોંઘું, લસણ મોંઘા, કાંદા મોંઘા। અમે ગૃહિણીઓ ઘર કેવી રીતે ચલાવીએ ને તે અમારું જ મન જાણે છે। એટલે સરકારને અપીલ કરીએ કે થોડો ઘટાડો કરે તો અમે ગૃહિણીઓ અમારું ઘર સારી રીતે શાંતિથી ચલાવી શકીએ। બિલકુલ જોઈ શકાય છે અત્યારે માર્કેટની અંદર 400-450 રૂપિયા કિલો લસણનો ભાવ ચાલી રહ્યો છે અને તેને જ લઈને અત્યારે ગૃહિણીઓ આપણે સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે જે મોંઘવારી છે તે ઓછી કરવામાં આવે, કારણ કે ઘરનું બજેટ જે છે તે ખોરવાઈ ચૂક્યું છે અને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સાહિત્ય જગતાપ, GSTV, સુરત।